મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ઘણી બધી બાબતોને લઈને વિવાદમાં જોવા મળી રહી છે। તેવામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે। આ વખતે વિવાદ છે ડેડ બોડીને લઈને। પરિવાર જે ડેડ બોડી ઘરે લઈને પહોંચ્યું તે ડેડ બોડી તેમના પિતાની હતી જ નહીં। ડેડ બોડી અદલાબદલી થઈ ગઈ હોય તેવી આ ગંભીર બાબત સામે આવી છે। શહેરના પરશુરામ ભઠ્ઠા ઝૂલતા પુલ પાસે રહેતા લાલજી ભારદ્વાજ જેઓનું સવારના સમયે મોત નીપજ્યું તેમની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી અને જ્યાં તેઓનું પોસ્ટમોર્ટમ થઈ ગયું અને પછી પરિવાર ડેડ બોડી લઈને ઘરે પહોંચ્યો। ઘરે પહોંચ્યા પછી ખબર પડી કે ડેડ બોડી એમના પિતાની છે જ નહીં। લાલજી ભારદ્વાજની જગ્યાએ પોસ્ટમોર્ટમ વિભાગમાંથી જે ડેડ બોડી ઘરે આવી તે એક મહિલાની હતી। આ ગંભીર બાબતને લઈને પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। એક તો એમના ઘરે દુઃખનો માહોલ અને તેમાં પણ એસએસજી હોસ્પિટલની આટલી ગંભીર બેદરકારીના કારણે ડેડ બોડી પણ અદલાબદલી થઈ જતા પરિવારના લોકોએ રોષ વ્યક્ત કર્યો। हाँ मेरा लेडीज की बोलिए आई दी पेंटिंग का आप मेन कहाँ के हो? વડોદરા શહેરની સૌથી દુઃખદ ઘટના છે। આ મારી પાછળ તમે જોઈ શકો છો, એક બાબો છે, એના પપ્પા રાત્રે ઓફ થઈ ગયા, એસએસજી હોસ્પિટલ લઈ ગયા અને હોસ્પિટલમાંથી સવારે ડેડ બોડી ઘેરે લઈને આવ્યા અને બધા ઘરના લોકોએ કીધું કે ભાઈ અમને એનું મોઢું બતાવો અને મોઢું બતાવવા ગયા ના તો એ ડેડ બોડી લેડીઝની ન કરી। તો આ એસએસજી હોસ્પિટલની સૌથી બેદરકારી છે। અમે તો એવું કહી રહ્યા છીએ કેમ કે સર સયાજીરાવ ગાયકવાડે આટલું મોટું હોસ્પિટલ આપેલું શા માટે કે જનતાની પબ્લિકની સેવા થાય એના માટે સયાજીરાવ ગાયકવાડ સાહેબે હોસ્પિટલ બનાવ્યું હતું અને આ તંત્ર આટલું બધું નિષ્ફળ તંત્ર છે કે એ લોકોને માણસની બી ભાન નથી રહી કે ભાઈ ડેડ બોડી માણસની છે અને આપણે લેડીઝની બોડી પહેલાં જેના ઘરે દુઃખદ પ્રસંગ થયો છે એના ઘરે આપણે બોડી લઈને જઈએ છીએ। સૌથી ખરાબ વાત છે। આપ શું મેસેજ આપવા માંગો? અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ કે ભાઈ એસએસજી હોસ્પિટલના જે કોઈ પણ અધિકારીઓ છે એ વ્યવસ્થિત જે પોસ્ટમોર્ટમના વિભાગના અધિકારીઓ છે વ્યવસ્થિત કામ કરે ને તો આ પ્રજા માટે સંદેશો બહુ ખરાબ જશે। સૌથી ખરાબ संदेशो जाए છે। जैसे वो गांव में फ़ोन करे थे लोग वीडियो कॉलिंग, बोले कि मेरे को दिखाओ तो दिखाने लगे तो देखे लेडीज़ के बॉडी, जैसे देखो वैसे चौंक गए कि ये लेडीज़ के कैसे आएंगे। इधर देखो। हाँ किसकी गलती मानो? इतनी बड़ी गलती किसकी गलती? डॉक्टर की है ना गलती। हाँ और डॉक्टर बोले चेहरा नहीं दिखाने का। क्यों नहीं दिखाने का? चेहरा तो देखना चाहिए ना। हाँ ये लोग उनका लड़का है, औरत ही है, लड़की है तो चेहरा तो देखेंगे लोग ना। हाँ तो लगता है आपको बहुत बड़ी गलती है। तो गलती है ना, डॉक्टर की गलती है। क्या क्या मैसेज देना चाहेंगे आप दूसरों अब क्या देना चाहिए? अब देखो तो क्या देते हैं लोग। आज सुबह में हम लोग आए हैं बॉडी लेकर, तो चेहरा नहीं हम देखे हैं। हम लोग हमारे जो जीजा लगते हैं तो लेकर आए तो चेहरा दिखे, तो हम लोग यहाँ पर लेकर आए तो कुछ आधा घंटा बाद तो सोचा फ़ोटो लेने के लिए फ़ोटो लिया जाए, तो देखा तो बॉडी लेडीज़ की है। तो उसके बाद हम लोग वहाँ हॉस्पिटल में गए तो बातचीत किए तो बोले सॉरी मिस्टेक हो गया है। तो हम लोग वापस बॉडी लेकर आए अपने पापा का। क्या मान लो किसकी ये होती मिस्टेक किसकी थी? क्या कहना चाहोगे उनको? हम कुछ नहीं कहना चाहेंगे क्योंकि होता रहता है ऐसे ही, कोई जानबूझ के नहीं करता है ऐसा। अब किसी के साथ आपको ऐसा लगता नहीं नहीं है कि आपको लगता नहीं कि बहुत बड़ी गलती है? गलती तो है, गलती होगी।